તો શપથ સમારોહ અને મંત્રીમંડળને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રોફેસર અમિત ધોળકિયા જોડાઈ ગયા છે। અમિતભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલ પર આપનું સ્વાગત છે। અમિતભાઈ, મારો સૌથી પહેલો સવાલ એ છે, આપણે એ ચર્ચા આગળ કરીશું કે કોને મંત્રી બનાવવા જોઈએ, કોને મંત્રીપદ મળશે, કયું ખાતું મળશે, પણ સૌથી પહેલો મારો સવાલ એ છે કે મંત્રીમંડળ કેવું હોવું જોઈએ અને એક મંત્રી બનવા માટેના ક્રાઇટેરિયા શું હોવા જોઈએ? આ મહત્વનો પ્રશ્ન છે। મંત્રીમંડળ બને એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે। રાજકારણ એક સૌથી મહત્વનું ફેક્ટર તો હોય જ છે। રાજકારણ એ દ્રષ્ટિએ કે તમામ ગઠબંધનના સાથી પક્ષોને પ્રતિનિધિત્વ આપવાનું, એટલે એક જ પક્ષની સરકાર હોય અને કોએલિશનની સરકાર હોય તો આ બંને પ્રકારની સરકારોના જે મંત્રીમંડળનું જે સ્વરૂપ હોય છે એ અલગ અલગ રહેવાનું, પરંતુ સાથે સાથે ભારતના વિવિધ પ્રદેશો, ભારતના વિવિધ સમુદાયો, સામાજિક સમુદાયો, વિવિધ જાતિઓ, વિવિધ ધર્મોનું પણ પ્રતિનિધિત્વ થઈ રહે અને અનુભવ અને યુવા જે સાંસદો છે એ બંનેને પણ પ્રતિનિધિત્વ મળી રહે, એટલે પીઢ અને અનુભવી સાંસદોનું પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને આવનારા સમયમાં જે નવું નેતૃત્વ તૈયાર કરવાનું છે એ માટેના યુવા સાંસદોનું પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ। અને નરેન્દ્રભાઈ મોદીએ જે એક ચીલો પાડ્યો છે છેલ્લી 2 ટર્મથી કે રિટાયર્ડ સિવિલ સર્વન્ટ્સને પણ એ પોતાના મંત્રીમંડળમાં ઉચ્ચ સ્થાન પર હંમેશા જગ્યા આપે છે, એટલે એસ જયશંકર હોય, અશ્વિની વૈષ્ણવ હોય કે હરદીપ પુરી હોય, એ તમામ રાજકીય બેકગ્રાઉન્ડમાંથી ન આવેલા વ્યક્તિ છે, પરંતુ સિવિલ સર્વિસીસના અનુભવને આધારે મંત્રીમંડળમાં એ સ્થાન પામે છે। ઓવર ટુ યુ। બિલકુલ અમિતભાઈ, આપ જોડાયા